નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ, જય મત્સ્ય મહાદેવ ગુરિયારી. તો આજે આપણે ચેપ્ટર નંબર 8 માં પ્રમેય 8.3 જોઈશું. આગળના લેક્ચરમાં આપણે પ્રમેય 8.2 જોયો હતો. પ્રમેય 8.2 શું હતું? મેં તમને કીધું કે સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક પ્રોપર્ટી તમને જેમ જેમ આપણે પ્રમેય ભણીએ ગોખવાનું બિલકુલ નહીં, તો તમને ઊંઘમાંથી ઉઠાડે તો પણ યાદ હોવી જોઈએ. પ્રમેય 8.1 શું હતો મિત્રો? કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણનું કોઈ પણ વિકર્ણ હોય એ એને જે બે ત્રિકોણમાં ડિવાઈડ કરે અથવા તો વિભાજિત કરે એ બે ત્રિકોણો કેવા હોય? એકબીજાને અનુરૂપ હોય. પ્રમેય 8.2 શું હતું? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય, એ આપણે સાબિત કર્યું. હવે આ એનો 8.3 પ્રમેય એ શું છે? એ 8.2 પ્રમેયનો પ્રતિપ્રમેય છે, ઊંધા કાન પકડ્યા છે. પેલામાં આપણે શું કર્યું કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામેની બાજુઓ સમાન હોય, એ આપણે સાબિત કર્યું. આમાં ઊંધું છે. આમાં શું કીધું છે કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન હોય તો હવે તમે એ સાબિત કરો કે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ખબર પડી? 8.1 શું હતું? કે ભાઈ જે વિકર્ણ હોય ચતુષ્કોણનું સમાંતર બાજુ એ શું કરે? એને બે ત્રિકોણમાં ડિવાઈડ કરે. એ બે ત્રિકોણ કેવા હોય? એકરૂપ ત્રિકોણ હોય. 8.2 શું હતું? કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય, એ આપણે સાબિત કરવાનું. આ એનો પ્રતિપ્રમેય છે. આમાં શું છે કે ભાઈ જો સામસામેની બાજુઓ સમાન આપેલી હોય તમને ચતુષ્કોણમાં, તો હવે તમે એવું સાબિત કરો કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ક્લિયર? ત્રણ પ્રમેયમાં શું ડિફરન્સ છે? હવે જો આપણે આ સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવો હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા મેં તમને આ ચેપ્ટરના પહેલા લેક્ચરમાં સમજાવી હતી કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેની સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય, બંને જોડ. જો એક જોડ સમાંતર હોય તો એ સમલંબ ચતુષ્કોણ કહેવાય. એટલે અલ્ટિમેટલી આપણે આપી છે શું કે ભાઈ સામસામેની બાજુઓ સમાન છે, અને સાબિત શું કરવાનું છે કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ ક્યારે સાબિત થાય? તો સમાંતર બાજુ ચતુષ્કોણની ડેફિનેશન શું છે કે સામસામેની બાજુઓ સમાંતર હોય. એટલે હું એડી સમાંતર બીસી અને એબી સમાંતર ડીસી સાબિત કરું તો આ પ્રમેય સાબિત થાય કે ભાઈ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આ મેં તમને એક ઓવરવ્યુ આપી કે આપણને શું આપ્યું છે અને આપણે શું સાબિત કરવાનું છે. બરાબર? તો સ્ટાર્ટ કરીએ. હવે પ્રમેયમાં મેં તમને કીધું પક્ષ, સાધ્ય અને સાબિતી હોય. બરાબર? પક્ષ એટલે જે વસ્તુ આપણને અહીંયા આપી છે એ. તો પક્ષ તો અહીંયા શું આપ્યું છે કે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાન આપી છે. બરાબર છે? અહીં ચતુષ્કોણ એબીસીડી માટે શું આપ્યું છે આપણને? સામસામેની બાજુ એટલે એડી અને બીસી સમાન આપ્યું છે. એડી બરાબર બીસી અને બીજી સામસામેની બાજુ એટલે એબી બરાબર સીડી. સીડી અથવા ડીસી છે. આ તમને પક્ષમાં આટલી વસ્તુઓ આપી છે. બરાબર? સાધ્ય તો સાધ્ય કોને કહેવાય? કે જે આપણે વસ્તુ સાબિત કરવાની છે. બરાબર? તો શું સાબિત કરવાનું છે કે એ ચતુષ્કોણ કેવો હોય? સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. તો સાધ્ય લખીએ આપણે. શું સાબિત કરવાનું છે કે ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. અને કઈ રીતે? એટલે આને કૌંસમાં લખી દઈએ કે અલ્ટિમેટલી આપણે શું સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પણ કોઈ પણ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ ક્યારે હોય? તો મેં એની વ્યાખ્યા તમને સમજાવી હતી કે ભાઈ સામસામેની બાજુઓની જોડ સમાંતર હોય તો. એટલે અલ્ટિમેટલી આપણે સાબિત શું કરવાનું છે કે એડી અને બીસી સમાંતર હોય. એડી પેરેલલ બીસી અને બીજું શું? એબી પેરેલલ ડીસી. જો હું આ બે વસ્તુઓ સાબિત કરી દઉં તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે શું કહેવાય કે ભાઈ આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે અલ્ટિમેટલી આપણે આ પ્રૂવ કરવાનું છે. શું પ્રૂવ કરવાનું છે? એડી પેરેલલ બીસી અને એબી પેરેલલ
સીડી અથવા તો ડીસી. બરાબર છે. હવે સાબિતી જોઈએ. હવે આપણે પ્રમેય 1.2 માં શું કર્યું? પ્રમેય 1.2 માં સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપેલો હતો. એટલે શું હતું કે આ બે લાઈનો પેરેલલ, આ એની છેદિકા અને અહીંયા યુગ્મ કોણની જોડ બનતી હતી. બરાબર છે. હવે અહીંયા ઊંધું છે. અહીંયા તમને શું કીધું છે કે ભાઈ બાજુઓ સમાંતર સમાન આપેલી છે, સામ સામેની બાજુઓ. બરાબર છે. અને આપણે સમાંતર સાબિત કરવાનું છે. તો જો આપણે એવું કરીએ કે ધારો કે આ એંગલ અને આ એંગલને સમાન સાબિત કરી દઈએ. પેલા પ્રમેયમાં 8.2 માં આપણે શું કર્યું હતું કે એમાં ઓલરેડી તમને એમ કીધું કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે આ અને આ બે પેરેલલ હતા અને આ એની છેદિકા હતી. આપણે યુગ્મ કોણનો કોન્સેપ્ટ લગાવીને આ બંને ખૂણા આપણે સમાન સાબિત કરેલા. હવે અહીંયા ઊંધું છે. અહીંયા આપણને બાજુઓ સમાન આપી છે અને આ બે રેખાઓ સમાંતર સાબિત કરવાની છે. બરાબર છે. તો આપણે જો એવું સાબિત કરીએ કે આ ખૂણો એંગલ BCA અને આ ખૂણો એંગલ DAC આ સમાન સાબિત કરીએ તો યુગ્મકોણના કોન્સેપ્ટ થી આપણે કહી શકીએ કે આ બે ખૂણાઓ યુગ્મકોણ ક્યારે હોય કે આ એની છેદિકા હોય અને આ બે લાઈનો પેરેલલ હોય ત્યારે. બરાબર છે. ખબર પડી? પેલામાં આપણે શું કહ્યું હતું પ્રમેય 8.2 માં કે ભાઈ પેરેલલ લાઈનો આપેલી હતી, છેદિકા હતી અને આ બે યુગ્મકોણના લીધે સમાન થાય. અહીંયા આપણે ઊંધું કરવાનું છે. અહીંયા આપણે ધારો કે એવું સાબિત કરી દઈએ કે ખૂણો BCA અને ખૂણો DAC આ બે સમાન છે. તો એ બે સમાન છે તો યુગ્મકોણો બને. યુગ્મકોણો સમાન ક્યારે હોય કે જ્યારે આ બે લાઈન પેરેલલ હોય. તો એ સાબિત થઈ જાય. ખબર પડી આપણે શું કરીશું? અને એક રીતે સિમિલરલી ધારો કે આપણે આ એંગલ અને આ એંગલ સમાન સાબિત કરી દઈએ તો યુગ્મકોણના કોન્સેપ્ટ પ્રમાણે શું થશે? AB પેરેલલ BC જે આપણે સાબિત કરવાનું છે. તો જુઓ સાબિતીમાં પહેલા તો શું આપ્યું છે કે ચતુષ્કોણ ABCD છે અને વિકર્ણ શું છે? AC. AC છે. હવે વિકર્ણ કોને કહેવાય? એ તો મેં તમને સમજાવ્યું ને કે સમાન ચતુષ્કોણમાં સામ સામેના બિંદુઓમાંથી જે રેખાખંડ કનેક્ટ કરે એકબીજાને જોડે એને શું કહીશું? આપણે વિકર્ણ કહીશું. બરાબર છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા તમને ખબર છે, મેં તમને કીધી એ પ્રમાણે કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેમાં સામ સામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય. એટલે અલ્ટિમેટલી આપણે સાબિત શું કરવાનું છે? AD પેરેલલ BC અને AB પેરેલલ CD. જો આ સાબિત થઈ જાય તો આપણે કહી શકીએ કે આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે સાબિત કઈ રીતે કરીશું? તો આપણે અહીંયા એવું કરીએ કે મેં કીધું એમ કે એંગલ BCA અને એંગલ DCA આ બે જો સમાન સાબિત કરી દઈએ. બરાબર છે. એંગલ BCA અને એંગલ DAC આ બે સમાન સાબિત થાય, આ અને આ ખૂણો, તો યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી આપણે કહી શકીએ કે આ સમાન ત્યારે જ હોય જ્યારે આ બે લાઈન પેરેલલ હોય. એ જ રીતે આ એંગલ અને આ એંગલ આપણે સમાન સાબિત કરી દઈએ ધારો કે, તો આપણે યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી કહી શકીએ કે આ લાઈન અને આ લાઈન પેરેલલ હોય તો જ આ બે ખૂણા સમાન થાય. હવે એ આપણે કઈ રીતે કરીશું? તો જુઓ અહીંયા વિકર્ણ AC એ બે ત્રિકોણમાં ડિવાઇડેડ કરે છે. તો જો આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA આ બે ત્રિકોણને જો એકલું ત્રિકોણ આપણે સાબિત કરી દઈએ તો CPCT મુજબ એના અનુરૂપ અંગો સમાન સાબિત થાય. અને અનુરૂપ અંગો એટલે શું? કે અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ. તો જો આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA આ બે ત્રિકોણને જો એકરૂપ ત્રિકોણ આપણે સાબિત કરી દઈએ તો CPCT મુજબ શું થશે કે આ ખૂણો અને આ ખૂણો સમાન સાબિત થઈ જશે. સિમિલરલી આ ખૂણો અને આ ખૂણો સમાન સાબિત થઈ જશે. અને જો એ બે ખૂણો સમાન સાબિત થઈ જાય તો યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી શું કહી શકીએ આપણે કે ભાઈ આ અને આ લાઈન પેરેલલ છે એકબીજાને. ખબર પડી? એટલે આપણે અલ્ટિમેટલી હવે પહેલા આપણું કામ શું કરીશું કે ABC અને CDA ત્રિકોણ
ને એકરૂપ ત્રિકોણ સાબિત કરીશું. અને એ સાબિત કરવા માટે આપણે કઈ કઈ શરતો હતી તો કે ભાઈ બાખુબા, ખોખુબા, ખુબા ખુબ, કાકબા, બાબાબા, પાંચમાંથી કોઈ એક શરત ફૂલફિલ થાય તો આપણે કહી શકીએ કે બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણ છે. તો હવે જુઓ ત્રિકોણ કયા કયા ત્રિકોણ વિશે વિચારીશું. એ બી સી અને ત્રિકોણ સી ડી એ. ગોખવાનું બિલકુલ નથી હો મિત્રો, વિચારતા. શું ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સી ડી એ બી સી અને સી ડી એ માટે વિચારતા. હવે આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ સાબિત કરવાના છે. તો અહીંયા જુઓ પક્ષમાં શું આપ્યું છે તમને. એક તો એડી બરાબર બીસી અને એબી બરાબર સીડી. એબી અને સીડી સમાન આપ્યું છે, એડી અને બીસી સમાન આપ્યું છે. બરાબર છે. શું આપ્યું છે પક્ષમાં જુઓ. એક તો શું આપ્યું છે એડી બરાબર બીસી અને આ કોઈ હું જાતે ઘરેથી ના લખી શકું તો આપણે લખવાનું ક્યાં આપ્યું છે કારણ પક્ષ. પક્ષમાં આપ્યું છે એટલે હું આ વસ્તુ લખી શકું. આપણે કઈ ઘરથી લખી શકીએ નહીં. એટલે એક આ બાજુ સમાન આપી છે. બીજું શું આપ્યું છે એ બી બરાબર સીડી, સામ સામેની બાજુઓ સમાન આપી છે. તો બીજું શું આપ્યું છે એ બી બરાબર સીડી અને એ હું મારા ઘરેથી નથી લખ્યું, એ લખવાનું આપણે કેમ લખ્યું કારણ કે પક્ષમાં આપ્યું છે. હવે જુઓ આ એક બાજુ આ બીજી બાજુ તો બા 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 અને અહીંયા આ જુઓ એસી. આ બંનેમાં કોમન બાજુ છે બે ત્રિકોણમાં. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સી ડી એ એમાં એસી એ શું છે કોમન બાજુ છે. તો એસી બરાબર એસી આપણે ચિરાગ બરાબર ચિરાગ સાબિત કરવાનું હોય નહીં. રમેશ બરાબર રમેશ, મહેશ બરાબર મહેશ એ આપણે સાબિત કરવાનું નહીં. બીડી બરાબર બીડી એ સમાન બાજુ જ કહેવાય. તો એ હું લખી શકું. શું લખી શકું એસી બરાબર એસી. કેમ કે ભાઈ સામાન્ય બાજુ. હવે જુઓ આ શું થઈ ગઈ બાજુ. તો ત્રણ બાજુઓ સમાન થઈ. હવે બા 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 યાદ આવ્યું. બા 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 શરત મુજબ હું શું કહી શકું કે ભાઈ ત્રણેય બાજુઓ સરખી હોય કોઈ પણ બે ત્રિકોણ માટે તો બા 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 શરત મુજબ હું શું કહી શકું કે ભાઈ એ બે ત્રિકોણો કેવા છે એકબીજાને એકરૂપ ત્રિકોણો છે. ખબર પડી. બા 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 બાજુ 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 આ બે તો પક્ષમાં આપ્યું છે અને આ એસી બરાબર એસી શું છે કે સામાન્ય બાજુ છે. આપણે સાબિત કરવાની હોય નહીં. તો લખી શકું માટે બા 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 શરત મુજબ શું થશે ત્રિકોણ એ બી સી એકરૂપ ત્રિકોણ સી ડી એ અને બે ત્રિકોણો જો એકરૂપ સાબિત થઈ જાય તો પછી આપણે ડાન્સ કરવાનું, નાચવાનું, કૂદવાનું, જલસા કરવાનું. આપણી 50%, 60%, 70%, 80% જંગ ખતમ થઈ ગઈ. બે ત્રિકોણોને આપણે એકરૂપ સાબિત કરી દીધા એટલે આપણી 80% જંગ ખતમ થઈ ગઈ. તો ભાઈ એબીસી અને સી ડી એ બે ત્રિકોણ કેવા થઈ ગયા એકરૂપ થઈ ગયા. કેમ થઈ ગયા બા 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 શરત મુજબ કારણ કે એની ત્રણ બાજુઓ સમાન થઈ. હવે જુઓ હવે જો ત્રણ બાજુઓ સમાન થાય તો ત્રિકોણ એબીસી અને સીડીએ માટે સીપીસીટી મુજબ હું શું કહી શકું. આપણે સીપીસીટી મુજબ ચેપ્ટર 7 માં ભણ્યા હતા ત્રિકોણમાં કે જો બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થાય તો એના અનુરૂપ અંગો સમાન થાય. હવે અનુરૂપ અંગો એટલે શું કે એની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ. તો અનુરૂપ ખૂણાઓ કયા કયા છે તો કે બી સી એ અને સી એ ડી સમાન થાય જે આપણે સાબિત કરવાનું છે. અને એ જો આ ખૂણો અને આ ખૂણો સમાન સાબિત થાય, આ ખૂણો અને આ ખૂણો સમાન સાબિત થાય તો યુગ્મ કોણ પ્રમાણે હું કહી શકું કે આ લાઈન આ પેરેલલ છે, એ બી લાઈન એ સીડી ને સમાંતર છે જે આપણે સાબિત કરવાનું છે. તો શું લખવાનું કે સીપીસીટી મુજબ શું થશે ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ સીડી એ ના અનુરૂપ અંગો
સમાન થાય. અને જો અનુરૂપ અંગો સમાન થાય એનો મતલબ શું કે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન થાય. એટલે કે આપણે ખૂણાઓ સાબિત કરવાના તો ખૂણાઓ લખીએ. અનુરૂપ ખૂણાઓ સમાન થાય છે. તો જો અનુરૂપ ખૂણાઓ સમાન થતા હોય તો હું હવે શું લખી શકું? એંગલ BCA એંગલ BCA ઇઝ ઇક્વલ ટુ DAC લખી શકું અને પરિણામ 1 કહી દો. શું કીધું મેં તમને? કે અનુરૂપ સીપીસીટી મુજબ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો થઈ ગયા. 70% 80% આપણી જંગ ખતમ થઈ ગઈ. એટલે હવે હું શું લખી શકું કે એંગલ BCA અને DAC સમાન થાય. અને આ બે તો યુગ્મ કોણના કોન્સેપ્ટ પરથી હું શું કહી શકું કે આ ખૂણો સમાન ક્યારે હોય? કે જ્યારે આ બે લાઈન પેરેલલ હોય ને AC એમની છેદિકા હોય તો જ આ વસ્તુ બને. તો યુગ્મ કોણ મુજબ શું થાય કે આ બે લાઈનો AD પેરેલલ BC થાય. કેમ થાય? કારણ કે આ બે યુગ્મ કોણો ત્યારે જ સમાન હોય જ્યારે આ બે પેરેલલ લાઈન્સ હોય અને AC એની છેદિકા હોય. બરાબર છે? એ જ રીતે બીજું જુઓ, ખૂણો DCA અને ખૂણો BAC આ ખૂણાની વાત કરીએ છીએ. ઇઝ ઇક્વલ ટુ ખૂણો BAC અને પરિણામ 2 કહી દો આપણે. કેમ આવું છે મિત્રો? કારણ કે બે ત્રિકોણો આપણે એકરૂપ ત્રિકોણો સાબિત કરી દીધા છે. તો સીપીસીટી મુજબ એના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો એટલે કે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન હોય તો આપણે આ પણ કહી શકીએ કે ભાઈ આ સમાન છે. હવે જો આ બે ખૂણાઓ સમાન હોય એવું ક્યારે બને? કે જ્યારે AB અને CD એકબીજાને પેરેલલ હોય અને AC એમની છેદિકા હોય. તો ફરીથી આપણે યુગ્મ કોણ મુજબ શું લખી શકીએ? યુગ્મ કોણ મુજબ AB પેરેલલ BC અથવા CD. AB પેરેલલ CD થાય. અને આ તો આપણે શું કરવાનું હતું કે આ બે જો પેરેલલ થઈ જાય તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે હવે હું શું કહી શકું કે ABCD ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ? કારણ કે સામેની બાજુઓ એની સમાંતર અથવા તો પેરેલલ સાબિત થઈ ગઈ. ખબર પડી? તો આને પરિણામ 3 કહો, આને પરિણામ 4 કહો. ખબર પડી કે આ બે વસ્તુઓ જો પેરેલલ હોય એનો મતલબ શું થયો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો છેલ્લે વાક્ય લખી દેવાનું કે પરિણામ 3 અને 4 પરથી સાબિત થાય છે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જય સ્વામિનારાયણ, જય મત્સ્યા મહાદેવ. ગુરિયાવી પ્રમેય પૂરો. થોડોક લેન્ધી, થોડોક વિચાર માગી લે એવો પ્રમેય છે, પણ કોઈ વસ્તુ ગોખવાની નહીં. આમાં આપણે ઊંધા કાન પકડાયા છે. 8.2 માં આપણે શું કર્યું હતું કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો એની સામેની બાજુઓ સમાન હોય એ આપણે સાબિત કર્યું હતું. આ 8.3 પ્રમેય એનો વિપરીત પ્રમેય છે. 8.3 શું કહેવા માંગે છે ફરીથી સાંભળી લો કે ભાઈ જો કોઈ ચતુષ્કોણની સામેની બાજુઓ સમાન હોય તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. ઊંધા કાન પકડાયા છે. પેલામાં શું હતું કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામેની બાજુઓ સમાન હોય. આમાં શું કીધું છે કે જો સમાન હોય બાજુઓ પહેલેથી તમને આપી દીધી છે તો સાબિત કરો કે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે એ આપણે કઈ રીતે સાબિત કરીશું? તો એના માટે પહેલા તો આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની ડેફિનેશન ખબર હોવી જોઈએ. શું છે એની ડેફિનેશન?
કે એની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડ એકબીજાને સમાંતર હોય. ઇન ધ સેન્સ આપણે શું સાબિત કરવાનું છે કે આ બાજુઓ સમાન આપી છે પણ એને પેરેલલ એટલે સમાંતર સાબિત કરવાની છે. જો તમે એને પેરેલલ સાબિત કરી દો તો તમે વ્યાખ્યા પ્રમાણે શું કહી શકો કે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે આને પેરેલલ સાબિત કરવા આપણે શું કરીશું તો કે ભાઈ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ બે ત્રિકોણ છે આપણે. હવે યુગ્મકોણના કોન્સેપ્ટ પ્રમાણે જો બીસીએ અને ડીએસી આને તમે સમાન સાબિત કરી દો તો યુગ્મકોણના કોન્સેપ્ટ પ્રમાણે ક્યારે એવું હોય કે જ્યારે આ બે બાજુઓ સમાંતર હોય તો જે બે ખૂણાઓ સમાન થાય. સિમિલરલી તમે BAC આ એંગલ અને DCA એંગલ આને સમાન સાબિત કરી દો તો એવું પણ ક્યારે બને ફરીથી કે જ્યારે યુગ્મકોણો બને અને AB અને CD અથવા તો DC પેરેલલ હોય તો જ આ બે એંગલ સમાન થાય. તો આપણે બીજામાં એ સાબિત કરી દેવાનું કે ભાઈ હવે આ બે ખૂણાઓ સમાન છે. હવે એ સાબિત કઈ રીતે કરીશું તો એના માટે આપણે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ એબીસી અને સીડીએ આને જો એકરૂપ ત્રિકોણ સાબિત કરી દઈએ તો એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો કેવા હોય સમાન હોય. અનુરૂપ અંગો સમાન હોય મીન્સ તો અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુઓ સમાન હોય. બરાબર છે. તો એ બે ત્રિકોણને એકરૂપ ત્રિકોણ સાબિત કરવા આપણે શું કરીશું તો એક તો પક્ષમાં જ આપ્યું છે કે બે બાજુઓ તો આપણને ઓલરેડી સમાન આપી છે. ત્રીજી કોઈ પણ એક બાજુ આપણે સમાન સાબિત કરી દઈએ તો એમ કહી શકીએ કે ભાઈ આ બે ત્રિકોણ એકબીજાને એકરૂપ ત્રિકોણ છે. તો ત્રીજી બાજુ કઈ આપણે સમાન સાબિત કરી એસી. કેમ? કારણ કે ચિરાગ ઇઝ ઇક્વલ ટુ ચિરાગ, રમેશ ઇઝ ઇક્વલ ટુ રમેશ એને સાબિત કરવાનું હોય નહીં. તો ત્રણ બાજુઓ સમાન સાબિત થઈ ગઈ. તો બા 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 શરત પ્રમાણે હું શું કહી શકું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ સીડીએ કેવા છે એકબીજાને એકરૂપ ત્રિકોણ છે. પછી એકરૂપ ત્રિકોણ સાબિત થઈ જાય તો જંગ 80% પૂરી. સીપીસીટી મુજબ આપણે શું કહી શકીએ કે ભાઈ એના અનુરૂપ અંગો સમાન હોય. અનુરૂપ અંગો એટલે અનુરૂપ ખૂણાઓ અને અનુરૂપ બાજુ એની સમાન થાય. તો પછી આપણે શું લખી શકીએ કે બીસીએ ઇઝ ઇક્વલ ટુ ડીએસી. બીસીએ આ અને આ ખૂણો સમાન સાબિત થયો. અને બીજું શું સાબિત કર્યું આપણે ડીસીએ અને બીએસી. ડીસીએ અને બીએસી એટલે આ અને આ ખૂણો સમાન સાબિત કર્યો. હવે બે આ ખૂણો સમાન ક્યારે હોય યુગ્મકોણ કે જ્યારે આ પેરેલલ હોય એડી અને બીસી સમાંતર હોય. એ જ રીતે આ ખૂણો ક્યારે સમાન હોય આ અને આ સમાન હોય તો યુગ્મકોણના કોન્સેપ્ટ પરથી. અને હવે પરિણામ 3 અને 4 ઉપરથી શું કહી શકીએ કે જો ભાઈ આ બે સમાંતર હોય અને આ બે સમાંતર એટલે બંને જોડો સમાંતર થઈ ગઈ તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા પ્રમાણે આપણે શું કહી શકીએ કે આવું ત્યારે જ શક્ય બને જ્યારે ચતુષ્કોણ એબીસીડી કેવા હોય સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો જ આ વસ્તુ શક્ય બને. એટલે આપણે હેન્સ પ્રૂવ થાય છે પ્રમેય 8.3 કે ભાઈ કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની જોડ સમાન હોય પ્રત્યેક જોડ તો આપણે શું કહી શકીએ કે એ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે સાબિત થાય છે. બરાબર. આઈ હોપ થોડોક લોજિકલ થોડોક પેલા કરતા અલગ એક્ઝામ્પલ પ્રમેય છે પણ મેં જે તમને બેઝિક થી સમજાવ્યું છે. આપણે કોઈ વસ્તુ ગોખવાની નહીં. અને સમાંતર બાજુ ચતુષ્કોણની હવે 3 પ્રોપર્ટી થઈ ગઈ. પહેલી પ્રોપર્ટી કઈ હતી પ્રોપર્ટીઝ મેં કીધું કે દરેક પ્રમેય પતે ને એટલે એની પ્રોપર્ટીઝ તમારા મગજમાં યાદ હોવી જોઈએ. પહેલી પ્રોપર્ટીઝ કઈ હતી કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણમાં જે વિકર્ણ હોય એ જે બે ત્રિકોણમાં ડિવાઈડ કરે એ બે ત્રિકોણ કેવા હોય એકબીજાને એકરૂપ ત્રિકોણ હોય. બીજી પ્રોપર્ટી કઈ હતી કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય તો કે સમાન હોય. ત્રીજા ઊંધા કાન પકડ્યા કે ભાઈ કોઈ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ જો સમાન આપી હોય તો તમે એ સાબિત કરો કે આ ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો 3 પ્રોપર્ટી આપણે ભણ્યા. હવે નેક્સ્ટમાં આપણે પ્રમેય 8.4, 5, 6 આગળ જોઈશું. હજી પણ આ 3માં ક્લિયર આટલું તમારે હોવું જોઈએ કે તમને ઊંઘમાંથી પણ ઉઠાડે તો તમને એટલું આઈડિયા હોવો જોઈએ કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણની કઈ કઈ પ્રોપર્ટી છે. બરાબર છે. આઈ હોપ કે તમને આજે પ્રમેયમાં બધી ખબર પડી હશે. જય સ્વામિનારાયણ મિત્રો. જય મશ્યા મહાદેવ. બુરિયાવી.